सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। आप सौने शुभ दीपावली અને નૂતન વર્ષાભિનંદન। દીપાવલીનો આ ઉત્સવ આખા વિશ્વના અંદર સર્વ ભારતીયો પ્રેમ અને આનંદપૂર્વક ઉજવતા હોય છે। ભારતના અંદર પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક ઓફિસમાં, ફેક્ટરીમાં, મંદિરોમાં, અન્ય સર્વ જગ્યાએ દીપાવલીના એ દીપ પ્રગટ થતા હોય છે। ભારતમાં અને વિદેશમાં આ ઉત્સવને આપણે બધા જ ભેગા મળીને સૌહાર્દપણાથી ઉજવતા હોઈએ છીએ। દીપને પ્રજ્વલન કરવાના ઘણા બધા એના સુંદર સુંદર ભાવો છે। અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનના પ્રકાશને આપણે પ્રજ્વલિત કરીએ છીએ। કેટલી સુંદર આ ભાવના છે। આપણે જ્યારે જ્યારે આ દીપને પ્રજ્વલિત કરીએ ત્યારે ત્યારે આપણા મનમાં એક સુંદર ભાવ ઉત્પન્ન કરીએ કે આ દીપને જ્યારે હું પ્રગટ કરું ત્યારે કેવલ એક બાહ્ય પ્રકાશ ફેલાવવાનો ઉદ્દેશ નથી, પણ અંતરમાં પણ અજવાળું થાય। આપણા અંતરમાં ખૂબ અંધકાર છે અને અંધકારના કારણે જ આપણે આપણા જીવનમાં ક્યાંક અશાંત છીએ, અને એટલે જ આ દીપાવલી પર 5 પ્રકારના દીપ આપણે પ્રજ્વલિત કરીએ। સૌથી પહેલું દીપ આનંદનું દીપ, બીજું દીપ ભક્તિનું દીપ, ત્રીજું દીપ આત્મવિશ્વાસ અને પ્રભુ ઉપરના વિશ્વાસનું દીપ, ચોથું દીપ શિસ્તતાનું દીપ, અને પાંચમું દીપ એ સ્વાધ્યાય સત્સંગનું દીપ। આ વર્ષ દરમિયાન આ 5 દીપકોને પ્રજ્વલિત કરીને આપણે અંતરમાં અજવાળું પાથરવાનો પ્રયાસ કરીએ।